સોનાની ગીનીઓ હોવાનું જણાવી ₹50 લાખ પડાવી લેનાર ગેંગના એક સાગરીતને પલસાણા પોલીસે 4 રસ્તેથી ઝડપી લીધો। તારીખ 22 ડિસેમ્બરના રોજ કારેલી ગામની સીમમાં ફરિયાદી ઉર્વિશ દેસાઈ સાથે મળી રવિ નામના ઈસમે તથા તેની સાથે આવેલ પ્રહલાદ નાથાભાઈ ઝંડાવાલા તથા 2 મહિલાઓએ સાથે મળી અગાઉથી ગુનાહિત કાવતરું રચી સોનાની ગીનીઓ હોવાનું જણાવી 50 લાખ જેટલી મોટી રકમ પડાવી લઈ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે તારીખ 23 ફેબ્રુઆરી 2024ના રોજ નોંધાયેલ હતી, જેની તપાસ ઇન્ચાર્જ આઈપીએસ પ્રતિભા ગોડારાએ હાથ ધરી હતી। જે ગુનામાં માસ્ટર માઇન્ડ વડોદરાનો પ્રભુ સોલંકી પોલીસની પકડથી દૂર છે, પરંતુ તેનો સાગરીત યોગેશ રવિભાઈ મારવાડી પ્રજાપતિ ઉર્ફે રવિભાઈ ઉર્ફે યોગેશભાઈ મારવાડી રહે 63 વિશ્રાંતિ પાર્ક સોસાયટી લિંબાયત સુરતથી ઝડપી પાડ્યો હતો, જેનો મુખ્ય સૂત્રધાર પ્રભુ સોલંકીને પકડવાના ચક્રો ગતિમાન કરી આગળની આઈપીએસ પ્રતિભા ગોદારાએ તપાસ હાથ ધરી છે।